નવાગામ જિલ્લા પંચાયત બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપના દિગ્ગજ નેતાને હટાવ્યા. ભાજપને હરાવીને તેઓના જણાવ્યા મુજબ ભાજપ સામે મક્કમતાથી લડીશું. આદિવાસી સમાજ સાથે રહીને પ્રજા પ્રશ્નોનો નિકાલ કરીશું. નવગામ બેઠક ઉપર પૂર્વેશ રાઠવા ભાજપના દિગ્ગજ નેતા ધારાસભ્ય અભિસિંહ તડવીના સંગત માનતા ઉમેદવાર ગણાતા હતા. આ સીટ ભાજપ હારતા ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે. સાંસદ જસુભાઈ રાઠવા, અભિસિંહ તડવી, ધારાસભ્ય સંખેડા આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારના પ્રવાર માટે આવ્યા હતા અને ત્યાં તેઓની હાર થતા હવે ભાજપના જાદુ આદિવાસી પટ્ટામાં ઓગળી રહ્યો છે. અમે લોકોએ ભાજપ કોંગ્રેસની સત્તા સામે જાગૃત લોકો, શિક્ષિત લોકોએ અત્યારે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર, તાનાશાહી ફેલાવી રહી છે. એની સામે અમે મજબૂતાઈથી લડ્યા અને અમે પહેલી જ વખત લડવા છતાં અમને પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો. એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રજાએ જે અમને વિશ્વાસ મૂક્યો છે તો એમના કામો કરવા માટે અમે તત્પર રહીશું. બીજી વાત છે કે ધારાસભ્યના અંગત માણસ ગણાતા હતા પૂર્ણેશભાઈ, તેઓને તમે હરાયા છે, કેવું લાગે તમને? ચાલુ સત્તા હોવાથી એમની પાસે પૈસો, સત્તા બધું જ હોવા છતાં એ લોકોએ તનતોડ મહેનત કરી, પણ અમારી મહેનત, પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. એટલે આ એક ઈમાનદારીના મત છે. હા, આ ઈમાનદારીના મત છે અને શિક્ષિત લોકોએ નો આ પ્રભાવ છે. આ પરિવર્તન લાગે છે તમને? અમે પરિવર્તન ચોક્કસ કરીશું. કેવી આગળની રણનીતિ કેવી હશે તમારી? પ્રજાના જે કામો છે નાના નાના, એ અમે એના